એશિયન પાવર લિફ્ટિંગ સ્પર્ધા 2025 સ્પોર્ટ્સ એસોસિએશન ઓફ ગુજરાત, યુનાઇટેડ પાવર લિફ્ટિંગ ઇન્ડિયા તેમજ સુરત શહેર પોલીસ દ્વારા આયોજિત ઓપન એશિયા પાવર લિફ્ટિંગ સ્પર્ધાનું આયોજન તારીખ 21 ફેબ્રુઆરીથી 23 ફેબ્રુઆરી દરમિયાન ઇન્ડોર સ્ટેડિયમ સુરત શહેરના આંગણે સફળતાપૂર્ણ કરવામાં આવ્યું। આ સ્પર્ધામાં અલગ અલગ સ્થળોથી આશરે 280 જેટલા ખેલાડી ભાઈઓ બહેનોએ ભાગ લીધો હતો। આ સ્પર્ધાની ખાસ વાત છે કે તેમાં 10 જેટલા ટ્રાન્સજેન્ડર ખેલાડીઓએ પણ ભાગ લઈ સ્પર્ધાને સફળ બનાવી હતી। તેમજ ગુજરાત પોલીસના પોલીસ મિત્રોએ પણ ભાગ લીધો હતો। આ સ્પર્ધાનો મુખ્ય હેતુ સે નો ટુ ડ્રગ્સ સે યસ ટુ સ્પોર્ટ્સના સ્લોગન હેઠળ રમાડવામાં આવી હતી। ધારાસભ્ય કાંતિભાઈ બલર સાહેબ, સુરત શહેર પોલીસ જોઈન્ટ કમિશનર શ્રી વાબાંક જમીર સાહેબ, શ્રી છોટુભાઈ પાટીલ, લેબગ્રોન ડાયમંડના પ્રવીણભાઈ ભંડેરી, સુરત શહેર ભાજપના પૂર્વ પ્રમુખ શ્રી નીતિનભાઈ ભજીયાવાળા, સુરત પીપલ્સ બેંકના ડિરેક્ટર શ્રી મહેકભાઈ ગાંધી હાજર રહી આ સ્પર્ધાને તેમજ ખેલાડી મિત્રોને પ્રોત્સાહિત કર્યા હતા। આ સાથે સુરત શહેરમાં નો ડ્રગ્સ માટે ઝુંબેશ ચલાવનાર શ્રી શૌકતભાઈ મિર્ઝા તેમજ તેમની ટીમે પણ ખૂબ સારો પ્રસાદ સહકાર આપ્યો હતો। સુરત બહારથી આવેલા ખેલાડી મિત્રોને સ્પોર્ટ્સ એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા એસી રૂમ તેમજ જમવાનું પણ આપવામાં આવ્યું હતું। ચેમ્પિયન ઓફ ચેમ્પિયન થયેલા ખેલાડીઓને ડાયમંડ તેમજ કેસ એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો। આ સ્પર્ધામાં ખેલાડીઓ માટે માત્ર એક પ્રતિસ્પર્ધા જ નહીં પણ તેમના પ્રતિભા પ્રદર્શિત કરવા અને સ્પોર્ટ્સમેનશિપના ઉત્કૃષ્ટ મૂલ્યો વિકસાવવાના એક ઉત્તમ માધ્યમ સાબિત થયું। સ્પોર્ટ્સ એસોસિએશન ઓફ ગુજરાતની મહેનત, વ્યવસ્થાપન અને અવિરત પ્રયત્ન દ્વારા ચેમ્પિયનશિપ યાદગાર બની। વિજેતા અને તમામ ભાગ લેનારા ખેલાડીઓને શુભેચ્છાઓ। આશા છે કે ભવિષ્યમાં પણ આવા પ્રેરણાદાયી સ્પર્ધાઓ યોજાતી રહેશે।